એવરીવન, હું ડૉક્ટર સુચિતા ઝવેરી, સુપર સ્પેશિયાલિટી ક્લિનિક કુડાસણથી. આજે આપણે આપણા એક પેશન્ટ મહેન્દ્રભાઈ પટેલ કે જેઓ આગ્રાથી આપણા ક્લિનિકમાં ડાયાબિટીસની અને અલ્સરેટિવ કોલાઇટિસની ટ્રીટમેન્ટ માટે આવેલા. તો પેશન્ટના મોડે જ એમનો રિવ્યૂ સાંભળીએ કે આપણું આયુર્વેદ જો સારી રીતે ફોલો કરવામાં આવે તો કેટલું સારું પરિણામ એમને આપી શકે છે. જ્યારે અહીંયા પેશન્ટ આવ્યા ત્યારે એમનું HbA1c 8.84 એટલે કે એમનું મીન ગ્લુકોઝ જે 3 મહિનાનું સરેરાશ ગ્લુકોઝ હોય એ 200 થી 250 ની વચ્ચે રહેતો હતો, જે આજે એમનું ઘણો જ નોર્મલ આવ્યો છે 3 મહિનાની આપણી ટ્રીટમેન્ટથી. અને એમનું અલ્સરેટિવ કોલાઇટિસ જે 20 વર્ષથી પીડાતા હતા એમાં પણ ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે મહેન્દ્રભાઈના મોઢે જ સાંભળીએ કે એમને અહીં આવ્યા પછી કેવું લાગ્યું. જણાવો મહેન્દ્રભાઈ. મેં અહીંયા છેલ્લા 3 મહિનાથી જે ટ્રીટમેન્ટ લીધી છે એ દવાથી મને ઘણો જ ફાયદો થયો છે અને અલ્સરેટિવ કોલાઇટિસમાં લગભગ હવે કોઈ પ્રોબ્લેમ હોય એવું મને લાગતું નથી અને ડાયાબિટીસમાં ઘણો જ સુધારો છે. જે 8 પોઈન્ટ સમથિંગ આવતું હતું HbA1c તે અત્યારે બહુ જ નોર્મલ અને સારી રીતે આવ્યું છે અને ડાયાબિટીસમાં કોઈ પણ પ્રકારનું હવે ફ્લક્ચ્યુએશન નથી. એટલે આ બધામાં ખાસ કરીને જે આયુર્વેદની ટ્રીટમેન્ટ છે, જે દવા છે એની પરહેજ કરવામાં જો આવે અને રેગ્યુલર નિયમિત રીતે દવા લેવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે. હવે એમને અહીંયા આવ્યા પહેલા કેટરેક્ટનું ઓપરેશન કરાવવાનું હતું, જે એમના ડાયાબિટીસના લેવલ અપ હોવાના કારણે નહોતું થઈ શક્યું. એ પણ કદાચ હવે આપણે થઈ ગયું અને આપને આંખમાં ઘણું સારું છે. ઓકે, તો આપ જોઈ શકો છો કે આયુર્વેદનું સારી રીતે જો પાલન કરવામાં આવે, એની પરેજી કરવામાં આવે અને પેશન્ટ એ બધું જ ફોલો કરે તો સ્વસ્થ થઈ શકે છે, સ્વસ્થ જીવી શકે છે. તો આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.